અને રૂપાલાએ તો માફી માંગી હતી કેટલી વખત, અને છતાં અભિમાનને કારણે આજે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ ભાઈ ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા એમ કહેવા છે કે જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થયા હતા। અને હાલ એમ કહેવા છે કે ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે, નહીંતર માફી ના મળે એવો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હતી અને ઘણું બધું આંદોલન પણ કર્યું હતું, તોય છતાં પરસોત્તમ રૂપાલાએ ટિકિટ રદ નથી કરી અને હાલ એમ કહેવાય છે કે ચૂંટણી પણ લડ્યા હતા અને ચૂંટણીની જીત પણ થઈ છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એટલું દિલ દુભાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ભરૂચની અંદર એમ કહેવાય છે કે શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડી રહ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો। દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પણ પડી રહી હતી અને નારા પણ લાગી રહ્યા હતા। એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા હતા દોસ્તો। અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજનું પણ એવું કહેવું હતું કે શેતર વસાવાની જીત થવાની છે। તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા અને આમ સામે ગણો તો મનસુખ વસાવા હતા, પરંતુ ભરૂચ સીટની અંદર શેતર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો। દોસ્તો તમને ખબર જ હશે કે બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી બંને આમ સામે લડી રહ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે રેખાબેન ચૌધરીની હાર થઈ છે અને જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।